રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. ડીજીપીએ જાહેર કર્યો પરિપત્ર. ગુજરાતમાં ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી એટલે કે 11 ફેબ્રુઆરીથી તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જણાવવામાં આવ્યું છે કે 11 ફેબ્રુઆરીથી તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. રાજ્યના પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે, તો તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.